જ્યારે કોઈ પણ વિભાગના મંત્રી કોઈ નક્કી કરે છે, એમની નિયત સ્પષ્ટ હોય છે, નીતિ સ્પષ્ટ હોય છે, ત્યારે સુધારો સંભવ છે. હું વાત કરું છું આરોગ્ય મંત્રાલયની. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ હતા, તેમને પણ પ્રયાસ કરેલો અને એમના સમયમાં પણ અનેક ભેળસેળિયા પકડાયેલા. એ જ અભિયાનને પ્રફુલભાઈ પાનસેરિયાએ યથાવત રાખ્યું. એ પનીરમાં એનાલોગ પનીરના નામે પનીર વેચવાનું હોય એ મુદ્દે એમને ચોક્કસથી પોતાની નીતિ સ્પષ્ટ કરી, સરકારની નીતિ સ્પષ્ટ કરી. સાથે જ જ્યારે ત્યારે ઋષિકેશભાઈ મંત્રી હતા ત્યારે તેમને પણ મિલાવટખોરો વિરુદ્ધ લોકોના અભિપ્રાયો પણ મગાવેલા. પણ હવે વાત એનાથી આગળ થઈ છે. પ્રફુલભાઈ પાનસેરિયા સતત મિલાવટખોરો વિરુદ્ધ મુહિમ કરે છે. અમે જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ વિગત પણ ત્યાંથી મળે છે અને એ પોતે પણ એ અભિયાનને આગળ વધારે છે. આજે બેઠક હતી, કેન્દ્ર સરકારની આરોગ્ય મંત્રાલયની બેઠક હતી અને એની અંદર પ્રફુલ પાનસેરિયા 16મી જે આ સેન્ટ્રલ કાઉન્સિલ હતી એની અંદર ગયા હતા. આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સમક્ષ તેમને સ્પષ્ટ વાત કરી છે કે મિલાવટખોરોને નાથવા માટે હજુ પણ મજબૂત કાનૂનની જરૂર છે. એમને ન માત્ર ગુજરાત વતી પણ આખા દેશના નાગરિકોના હિતની અંદર વાત કરી છે કે મિલાવટખોર નાથવા મજબૂત કાનૂન જોઈએ. સાથે જ ન માત્ર ખાદ્ય પદાર્થ પણ દવાની અંદર મિલાવટ કરે છે એમને પણ જબરજસ્ત સજા મળે ને એવા કાનૂની જોગવાઈ કરવામાં આવે. આવો સાંભળી લઈએ પ્રફુલભાઈ પાનસેરિયાએ શું કહ્યું છે. જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા બદમાશ લોકો જ્યારે ભેળસેળ કરી રહ્યા છે ત્યારે એમનો કાયદો કેન્દ્રનો બનાવ્યો છે. જે તે સમયે બનાવ્યો હતો ત્યારે એ પૂરતો હશે, પરંતુ અત્યારે ખૂબ જ વૃત્તિ બગડેલા માણસો સમાજની અંદર જ્યારે આવી ભેળસેળ કરવાવાળા હોય તો એમને સબક શીખવાડવા માટે એક હજી પણ સ્ટ્રોંગ મજબૂત કાયદો ફૂડ એન્ડ ડ્રગ્સમાં બને એવી પણ અમે વિનંતી કરી છે. આવનારા સમયની અંદર અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી સેવા પ્રાપ્ત થાય એ હેતુ છે. ટેલિમેડિસિન ઉપર પણ આદરણીય નડ્ડા સાહેબે ભાર મૂક્યો હતો.